ગુડ મોર્નિંગ ગર્લ્સ. મૂળભૂત મનોવિજ્ઞાન અને એમાં કોડ છે UA03SPSY21. એમાં આપણે ચેપ્ટર 2ની ચર્ચા કરી રહ્યા છે. ચેપ્ટર 2 વિચારણા થિંકિંગ, અને એમાં આપણે લાસ્ટ લેક્ચરની અંદર વિચારણાની બંને વ્યાખ્યાઓ વિશે ચર્ચા કરી હતી, H.E. ગેરેટ અને N.L. મન. એમાં આપણે જોયું હતું કે વિચારણા એ એક માનસિક પ્રક્રિયા છે, એવી માનસિક પ્રક્રિયા છે જે જોઈ શકાતી નથી અને આંતરિક મનોવ્યાપાર છે. એની સાથે આપણે જોયું હતું કે મનોવિજ્ઞાનની અંદર વિચારણા, એમાં કોઈ પણ વ્યક્તિ જ્યારે વિચારણા કરતી હોય છે તો એમાં શારીરિક ચેષ્ટાઓ છે એ લગભગ અલ્પ પ્રમાણની કે ના જેવી હોય છે. એના સિવાય આપણે જોયું હતું કે વ્યક્તિ જ્યારે વિચારે છે ત્યારે એ પ્રતીકો સાથે વિચારે છે. એમાં માનસિક કે માનસ પ્રતિમાઓ હોય છે અને એ ક્રમિક ઉદ્દીપન છે, ઉત્તરો ઉત્તર ચડતા ક્રમમાં ક્રમિક ઉદ્દીપન છે. આપણે એમાં એ પણ જોયું હતું કે વ્યક્તિ છે એ બોલીને ક્યાં તો લેખન દ્વારા કે ચિત્ર દ્વારા, શિલ્પ દ્વારા યા ચેષ્ટાઓ દ્વારા એ પોતાની વિચારણાઓને રજૂ કરે છે. હવે આપણે એ પણ જોયું હતું કે જો વિચારણા છે એ એમાં કોઈ તર્કસંગતતા ના હોય, જો એ વાસ્તવિક જગત સાથે જોડાયેલી ના હોય તો એવી વિચારણાને આપણે તરંગ કહીએ છીએ. નાના બાળકોમાં એ વિચારણા જોવા મળે છે અને તરંગી વિચારણામાં મુક્ત સાહચર્ય જોવા મળે છે. આટલે સુધીની ચર્ચા આપણે લાસ્ટ લેક્ચરમાં કરી હતી. આજે આપણે જે જોવાના છે એ છે ટાઈપ્સ ઓફ થિંકિંગ, વિચારણાના પ્રકારો. વિચાર ક્રિયા છે એ માત્ર મગજમાં જ થાય છે, બરાબર છે, અને એના જે બે પ્રકાર છે એ બે પ્રકાર આપણે જે જોવાના છે. એમાં પહેલું છે એ છે પ્રોબ્લેમ સોલ્વિંગ. પ્રોબ્લેમ સોલ્વિંગ એટલે સમસ્યા ઉકેલ અને કલ્પના વિહાર. આ પહેલું છે, પહેલો પ્રકાર છે. અને બીજો પ્રકાર છે ઇમેજલેસ થિંકિંગ. ઇમેજલેસ થિંકિંગ એટલે પ્રતિમા રહિત વિચારણા, બરાબર. વિચારણાના બે પ્રકારો, પહેલું છે સમસ્યા ઉકેલ અને કલ્પના વિહાર, અને બીજું છે પ્રતિમા રહિત વિચારણા. પહેલી આપણે જે ચર્ચા કરવાના એ છે પ્રોબ્લેમ સોલ્વિંગની. સમસ્યા ઉકેલ અને કલ્પના વિહાર, આ બંને વિશે આપણે ચર્ચા કરવાના છીએ. તો આ બંને જે વૈચારિક વ્યાપારો છે, બરાબર, એ કેવા છે? એ પૂર્વ અનુભવોની પ્રતિમાઓ અને એના વ્યાપારોની ચર્ચા કરે છે. પૂર્વ અનુભવ મતલબ સમસ્યા ઉકેલ અને કલ્પના વિહાર, આ વિચારણાની વાત આવે છે તો એની પૂર્વ શરત છે, અને પૂર્વ શરત એ છે કે અહીંયા આગળ પૂર્વ અનુભવ હોવો જોઈએ. પૂર્વ અનુભવ હશે તો સમસ્યા ઉકેલ બની શકશે, તો કલ્પના વિહાર એ શક્ય બનશે, બરાબર છે. બંને વૈચારિક વ્યાપારો છે અને એની પૂર્વ શરત કઈ છે? તો પૂર્વ અનુભવની પ્રતિમાઓ. પ્રતિમાઓ ઇટ ઇઝ મીન ઇમેજ, બરાબર છે, ઓકે. છતાં અનેક રીતે આ બંને માનસિક વ્યાપારો વચ્ચે તફાવત પણ જોવા મળે છે. અહીંયા આગળ કહે છે એ પ્રમાણે તર્ક એ પદ્ધતિસરનો વ્યવસ્થિત અને નિયંત્રિત વ્યાપાર છે. ઓકે, તર્ક એ કેવું છે? પદ્ધતિસરનો અને નિયંત્રિત વ્યાપાર છે. એટલે અહીં કોઈ પણ પ્રશ્ન છે એના ઉકેલ માટે આપણે તર્ક કરીએ છીએ, અને એ તર્ક છે એ જે ધ્યેય છે આપણું એ સિદ્ધ કરવા માટે એક પછી એક વિચારો ક્રમમાં આવવામાં એને મદદરૂપ થાય છે, અને કંટ્રોલમાં રાખવામાં એ મદદરૂપ થાય છે. અહીંયા આગળ શું છે? એ મુક્ત રીતે આવતા વિચારો કે માનસિક વ્યાપારો નથી. જ્યારે કલ્પના વિહારમાં કેવું છે કે એક પછી એક જે વિચારો છે વ્યક્તિના મનમાં એ અનિયંત્રિતપણે આવે છે. દાખલા તરીકે તમારા મનમાં એક પછી એક જે શબ્દો આવે એ તમે બોલો તો એને કલ્પના વિહાર કહી શકાય. કલ્પના વિહારમાં જે પૂર્વ અનુભવ છે એનું સ્મરણ અને ગોઠવણી એ કેવી હોય છે? તો કે સ્વચ્છંદી હોય છે. બે ફરક છે, બરાબર છે, ઓકે. પહેલું જે આપણે અહીંયા આગળ વાત કરી છે એ
સમસ્યા ઉકેલ અને બીજું છે કલ્પના વિહાર. તો જ્યારે સમસ્યા ઉકેલની વાત કરીએ છીએ તો એમાં વિચારસરણી કેવી છે? તો એકબદ્ધ તર્કબદ્ધ, બરાબર છે. અને જે વિચારો આવે છે એ કેવા આવે છે? ક્રમમાં આવે છે, એક પછી એક ક્રમમાં આવે છે. કેમ કે આપણું ધ્યેય શું છે? સમસ્યાનો ઉકેલ. હવે સમસ્યા શું છે એના સંદર્ભમાં જ આપણે વિચારવાના છે. એટલે જે આપણી સમસ્યા છે એ આપણા વિચારોને, આપણા વિચારોના ક્રમને, એટલે આપણું જે ધ્યેય છે વિચારોને અને વિચારોના ક્રમને કેવું રાખવાનું છે? તો કંટ્રોલમાં રાખવાનું છે, બરાબર છે. અહીંયા આગળ મુક્ત રીતે મનોવ્યાપાર થતા નથી. ત્યારે કલ્પના વિહારની વાત કરીએ આપણે, ત્યાં આગળ શું કીધું કે મનમાં એક પછી એક વિચારો મુક્ત રીતે આવે છે. ત્યાં આગળ પૂર્વ અનુભવ છે. બંનેની શરત કેવી છે? પૂર્વ અનુભવ. પણ અહીંયા આગળ પૂર્વ અનુભવનું સ્મરણ અને ગોઠવણી કેવી છે? તો વ્યક્તિને ઈચ્છા થાય તેવી, બરાબર છે. દાખલા તરીકે આપણે કોઈ બહુ શાંત જગ્યાએ બેઠા હોય, કોઈ નદી કિનારે કેવી રીતના બેઠા હોય, તો આપણે જે વસ્તુ વિચારણા જે ચાલી રહી છે ત્યારે જે વિચારણા થશે એ કેવી છે? તો કે કલ્પના વિહાર છે. એમાં આપણા મગજમાં જે માનસિક પ્રતિમાઓ આવશે, જે પ્રતીકો આવશે એ પૂર્વ અનુભવવાળા હશે, જેને આપણે બહુ જ પરિચિત છીએ, થોડા અપરિચિત છીએ, પણ આપણી જાણમાં છે એવા. આપણી વિચારણા એ સમયે કેવી છે? મુક્ત છે, તરતી છે, બરાબર છે. એમાં આપણે એવું ઓર્ડર નક્કી નથી કર્યો કે આના પછી આ વિચારીશું, આના પછી આ વિચારીશું, પણ વસ્તુઓ કેવી છે જેના વિશે આપણે વિચાર કરી રહ્યા છે તો એ બધું જ ઓળખીતું છે. જ્યારે આપણે ઓફિસમાં હોઈએ છીએ, જ્યારે આપણે ભણતા હોઈએ છીએ, જ્યારે આપણે કોઈ કામ કરતા હોઈએ છીએ, ત્યારે આપણો જે દૃષ્ટિકોણ, ત્યારે આપણી જે વિચારણા હોય છે એ કેવી હોય છે? તો એ સમસ્યા ઉકેલના રૂપમાં હોય છે. દાખલા તરીકે આ કામ પતાવી અને પછી આ કામ કરીશું, આ કામ આટલા સમયમાં હશે, પછી પેલું કામ કરીશું, એ કામ કરીશું, અને એ આટલા સમયમાં બસશે, પછી પેલું કામ કરીશું, બરાબર છે. કોઈ પણ, એ કોઈ જોબ કરતી વ્યક્તિ હોય કે કોઈ ગૃહિણી હોય, પણ જ્યારે તમે કામ કરી રહ્યા છો તો વિચારણા એ કંટ્રોલ્ડ છે. એ કોઈ પણ ધ્યેય છે એને કેન્દ્ર બિંદુમાં રાખીને જ થાય છે, એ સિવાયની નથી થતી, બરાબર છે. એ મતલબ એ કોઈ પણ કામ કરતા હોય ને કોઈ બાળક બોલાવે અથવા કોઈ એમ કહે કે આટલું જોઈ લો ને કેવી મજા આવે છે, આમ તો આપણે એમ કહીશું કે હમણાં નહીં, પહેલાં હું કામ કરું છું, મને મારું કામ કરી લેવું, પછી આપણે એ વિશે વાત કરીએ છીએ. તો અહીંયા આગળ એ પ્રકારની વાત કરેલી છે. અહીંયા વાત કરી છે કે સમસ્યા ઉકેલ અને જે તરંગી કલ્પના છે એ બંને વચ્ચે પણ તફાવત રહેલો છે. અહીંયા લખ્યું છે એ પ્રમાણે દીવા સ્વપ્ન છે, સ્વપ્ન છે વગેરે એ તરંગી કલ્પનાના નમૂનાઓ છે. અને જે કલ્પના વિહાર છે એની જેમ તરંગી કલ્પના પણ એ અનિયંત્રિત અને અવાસ્તવિક હોય છે. અને સમસ્યા ઉકેલ અને તરંગી વ્યાપારો આ બંને વચ્ચે જે મહત્ત્વનો તફાવત છે એ છે કે સમસ્યા ઉકેલ અને તર્કમાં સમસ્યા ઉકેલના લક્ષ્યને ધ્યાનમાં રાખી અને સાંકળ જોડાય છે. પણ દિવા સ્વપ્નોમાં કે સ્વપ્નમાં વ્યક્તિ વાસ્તવિક વસ્તુનો, વાસ્તવિક ખ્યાલનો વિચાર કર્યા સિવાય ઉકેલ વિશે તરંગો કરે છે. એટલે અહીં આગળ શું કહે છે કે તરંગી વ્યાપારોમાં વ્યક્તિ કેન્દ્ર સ્થાને હોય છે. તરંગી વ્યાપારોમાં કોણ કેન્દ્ર સ્થાને હોય છે? વ્યક્તિ. અને તર્ક વ્યાપારોમાં વાસ્તવિક પરિસ્થિતિ કેન્દ્ર સ્થાને હોય છે. હું બેસ્ટ ઉદાહરણ તમને આપું. કોઈ એવી વ્યક્તિ છે કે જે વિચારે છે કે કંઈક બનીશું, બરાબર છે, તો એના વિશે એ વ્યક્તિ કશું જ કરતી નથી, છતાં પણ એમ વિચારે છે કે આમનું આમ કરીશું, આટલા પૈસા કમાઈ લઈશું અને પછી આ રીતના બહુ જ મોટા પૈસાદાર બની જઈશું, મોટો બંગલો બનાવીશું અને બધું જ બેઠા બેઠા. તો આ આખી વિચારસરણી કેવી થઈ ગઈ? તો એ તરંગી વ્યક્તિ કેન્દ્રિત થઈ ગઈ. એ પોતાની જાતને સંતોષ આપે છે, પણ વાસ્તવિકતા એના કરતાં કેવી છે? તો અલગ. એની સામે એ જ વ્યક્તિ એમ વિચારે છે કે મારે કંઈક કરવું છે, તો એના માટે મહેનત કરશે, એના માટે પ્રયત્ન કરશે, એના માટે શોધ કરશે, એના માટે વાંચન કરશે, એના માટે પ્રયત્નો કરશે, કંઈ પણ મહેનત કરશે અને પૈસા કમાતું થશે. તો ત્યાં આગળ આપણે એમ કહીશું કે વ્યક્તિએ વાસ્તવિકતાને, વાસ્તવિક પરિસ્થિતિને કેન્દ્ર સ્થાને રાખી છે. બરાબર છે. શું ફરક છે
સમસ્યા ઉકેલમાં અને તરંગી વિચારસરણીમાં પેલામાં શું છે તો વ્યક્તિ કેન્દ્ર સ્થાને છે, અને સમસ્યા ઉકેલવાળી વિચારસરણીમાં વાસ્તવિક પરિસ્થિતિ કેન્દ્ર સ્થાને છે. આ બંને ફરક છે. દિવા સ્વપ્ન એ માત્ર અહમ પૂર્તિ માટે છે, બરાબર છે. વ્યક્તિ એનો બચાવ પ્રવૃત્તિઓ તરીકે પણ ઉપયોગ કરે છે, એમાં વાસ્તવિકતાને સ્થાન હોતું નથી. માણસ રોજિંદા જીવનમાં જે અસંતોષ અનુભવે છે અથવા એવી જે ઈચ્છાઓ છે એની કે જે સંતોષવામાં એને મુશ્કેલી ઉત્પન્ન થાય છે અથવા એ મુશ્કેલી અનુભવે છે, અથવા એવી સફળતા કે એવો સંતોષ એ દિવા સ્વપ્નો દ્વારા પૂરો કરવાનો પ્રયત્ન કરે છે. દાખલા તરીકે કોઈ માણસ એવો હોય કે જે બહુ આર્થિક ભીડમાં સંકળાયેલો હોય, તો એ એવી કલ્પના કરે કે મને લાખો રૂપિયાની લોટરી લાગી ગઈ, બરાબર છે. આપણે જ્યારે સિલસિલીના વિચારો કરીએ છીએ એ પ્રમાણે. હવે આ દિવા સ્વપ્નો છે એ કેવા છે તો એ માત્ર અવાસ્તવિક છે અને વાસ્તવિકતાની સાથે લેવા દેવા નથી, બરાબર. ફ્રોઈડ નામના મનોવૈજ્ઞાનિક છે એમ કહે છે કે દિવા સ્વપ્નો એ માત્ર વાસના પૂર્તિ માટે છે, એ કેવળ તરંગ જ છે, બરાબર છે. એની વાત એમણે આગળ કરેલી છે. એના પછી આપણે બીજું જોવાના છે ઇમેજલેસ થિંકિંગ. ઇમેજલેસ થિંકિંગ એટલે પ્રતિમા રહિત વિચારણા. હવે પહેલો પ્રશ્ન એ થાય કે જ્યારે આપણે કંઈ પણ વસ્તુ વિશે વિચાર કરીએ છીએ તો આપણા મન સમક્ષ કોઈ પ્રતિમા હોય છે ખરી? વિચાર કરી જુઓ. આપણે કંઈ પણ વિચારીએ છીએ તો આપણી આંખો આગળ આપણા મનમાં કોઈ પ્રતિમા હોય છે ખરી? કંઈ પણ વિચારો, કંઈ પણ કોઈ વ્યક્તિ વિશે વિચારી જુઓ, કોઈ વસ્તુ વિશે વિચારી જુઓ, કોઈ પ્લેસ, કોઈ જગ્યા વિશે વિચારી જુઓ. તો જ્યારે વિચાર કરો છો તો સૌથી પહેલાં શું આવે છે મગજની અંદર, અને પછી જવાબ આપો કે શું પ્રતિમા રહિતની વિચારણા શક્ય છે? એવી વસ્તુ જેનો પૂર્વ અનુભવ નથી, જે વસ્તુ જોઈ જ નથી, એના વિશે આપણે વિચાર કરી શકીએ ખરા? બરાબર. જેવી રીતના હું તમને પ્રશ્ન પૂછી રહી છું એવી જ રીતે 19મી સદીની અંદર આ પ્રશ્ન બહુ જ ચર્ચાસ્પદ બન્યો. એ આગળ લખ્યું છે એ પ્રમાણે બિન કુલેપે અને માર્બે એવા કેટલાક મનોવૈજ્ઞાનિકો હતા જેમણે એવું કીધું કે વિચારણા આવી કોઈ પ્રતિમાઓ પેદા કરતી નથી, બરાબર છે. એટલે એમ કહે છે કે જે વિચારણા છે એ પ્રતિમા રહિત પણ હોઈ શકે. જ્યારે આપણે કંઈ પણ વિચારીએ છીએ તો આપણા મગજમાં એ વસ્તુનું ચિત્ર જ આવે છે. પ્રતિમા એટલે ચિત્ર, પિક્ચર આવે છે. અને આવું એ સમયના ઘણા મનોવૈજ્ઞાનિકો કીધું જેના વિશે ઘણી ચર્ચા થઈ અને બધા એ વિશે માનવા તૈયાર નહોતા, બરાબર છે. દાખલા તરીકે કે વૈજ્ઞાનિકે ગણિતશાસ્ત્રીના જેવી ઉચ્ચ પ્રકારની અમૂર્ત વિચારણા ચિત્રાત્મક અને સંવેદનિકહીન એવા વિચારો દ્વારા કરવામાં આવે છે. તો અહીં આગળ શું કીધું? ટીચનર જેવા મનોવૈજ્ઞાનિકો માને છે કે પ્રતિમા વિના વિચારણા શક્ય જ નથી, બરાબર છે. અતિશય એમણે એક સંશોધન કર્યું, એમાં એમણે અતિશય ચીવટભર્યા નિરીક્ષણ કર્યા અને એમણે જોયું કે અમૂર્ત વિચારો દ્વારા પણ પ્રતિમા વિના પેદા થઈ શકતા નથી. અહીં આગળના મનોવૈજ્ઞાનિકો છે એમણે કીધું કે જે લોકો ચિત્ર દોરે છે અથવા જે લોકો ગણિતના સંશોધકો છે એમણે બહુ જીનિયસ લેવલની વાત, તો કે એ જે લોકો છે એમની વિચારસરણી કેવી છે તો કે અમૂર્ત પ્રકારની છે. મેં પહેલાં વાત કરી હતી એ પ્રમાણે કે જો માટી છે તો એ અમૂર્ત છે, એનો કોઈ આકાર નથી, શેપ નથી, અને એને લઈને એની અંદરથી આપણે કોઈ મૂર્તિ બનાવીએ, કોઈ પ્રતિમા બનાવીએ તો હવે એની ઇમેજ છે, એનો અર્થ છે. એટલે અમૂર્તમાંથી મૂર્ત વિચારણા પણ એવી છે કે ઢગલો છે, બહુ જ બધું છે, દરિયો છે, પણ એની અંદરથી કંઈક લઈને નવું બનાવ્યું. નવું એટલે એવું કે જે કદી પહેલાં બન્યું નથી એવું. જો એવું બનાવવામાં આવે છે, એવું વિચારવામાં આવે છે તો આપણે એને સર્જનાત્મક વિચારણા
કહીએ છીએ. એટલે અહીંયા આગળ મેં કીધું એ પ્રમાણે બિનકુલેપ અને માર્પે એમ કહે છે કે એવા પ્રકારના લોકો છે કે જે આવી પ્રકારની વિચારસરણી મતલબ પ્રતિમા રહિતની વિચારસરણી કરી શકે છે, પણ ટીશનર એમ કહે છે કે એ પ્રતિમા રહિત વિચારણા શક્ય નથી. મેં બહુ જ ચીવટવાળા એવા સંશોધનો કર્યા અને મેં જોયું કે જે લોકો અમૂર્ત વિચારો આપે છે તો એની અંદર પણ પ્રતિમા વિના કોઈ પણ પ્રકારની વિચારસરણી શક્ય નથી. કંઈક ને કંઈક એવી વસ્તુ છે કે જે એ લોકોને ઇન્સ્પાયર કરે છે, અને જે ઇન્સ્પાયર કરે છે એમાં કંઈ પ્રતિમા તો છે જ, કંઈક ચિત્ર છે, એમને એ ઇમેજલેસ નથી. એવી વાત અહીં આગળ ટીશનર કરે છે. એ સાથે અહીં આગળ ટીશનર એમ કહે છે કે પ્રતિમા વિનાની વિચારણા શક્ય હોય તો પણ સંવેદન, પ્રતિમા, લાગણીઓ વગેરેમાં એ ઉપયોગી છે. બરાબર છે. એટલે આ પ્રશ્નો નિવેડો લાવવા માટે મોટે ભાગે આંતરનિરીક્ષણ પદ્ધતિ કે અંગત અહેવાલ એવી બાબતો ઉપર આધાર રાખવો પડે છે, અને એને આપણે ચોક્કસ રીતે તારવી શકીએ નહીં. આંતરિક નિરીક્ષણ અને અંગત અહેવાલ એ વૈજ્ઞાનિક એરણ ઉપર માપી શકાય નહીં, માની શકાય નહીં. બરાબર છે. માનાંકોમાં બંધ બેસતા નથી. એટલે આધુનિક મનોવૈજ્ઞાનિકો એવું માને છે કે હંમેશા નહીં પણ મોટા ભાગે વિચારણામાં પ્રતિમા હાજર જ હોય છે. એટલે ઇમેજલેસ થિંકિંગ આ વિશે હાલના તબક્કે પણ એટલી ક્લેરિટી નથી જેટલી ક્લેરિટી હોવી જોઈએ. બરાબર છે. એટલે એટલું ક્લિયર નથી. મારા મોટે ભાગે 90% કેસીસમાં એવું માનવામાં આવે છે કે વ્યક્તિ જ્યારે કોઈ પણ પ્રકારની વિચારણા કરે છે તો એમાં પ્રતીકો હોય જ છે. દાખલા તરીકે આપણે જંગલનો વિચાર કરીએ તો આપણા મગજમાં જંગલની ઇમેજ છે કે જંગલ કેવું છે, એ જ્યાં બહુ જ ઘટાદાર વૃક્ષો હોય, એટલા બધા ગ્રીન દૂર સુધી ગ્રીનરી જ જોવા મળે, જ્યાં આગળ વાઇલ્ડ એનિમલ્સ હોય, તો આપણને કેવી રીતના ખબર પડી? આપણે જંગલ જોયું છે, ક્યાં તો આપણે રૂબરૂ જોયું છે, ક્યાં તો આપણે પિક્ચર્સમાં, ટીવીમાં, ક્યાં પણ જોયું છે. એટલા માટે આપણને ક્લિયર છે. બરાબર છે. એ કહી શકાય છે. નહીં તો આપણે માની ના શકીએ કે કેવું છે જંગલ, કેવું છે. જોયું જ ના હોય તો જે વસ્તુ જોઈ છે એના વિશે આપણે ઇમેજિન કરી શકીએ છીએ. અથવા આપણે જોયું ના હોય તો કોઈ આપણને કહે કે જંગલ કેવું હોય, કે આવું હોય, જ્યાં બહુ ઝાડ હોય, જ્યાં આવા એનિમલ્સ હોય, તો આપણે એની પણ ઇમેજિનેશન કરીએ છીએ. કેમ કે આપણે જંગલ નથી જોયું પણ આપણે ઘટાદાર ઝાડ જોયા છે, આપણે વાઇલ્ડ એનિમલ્સ કદાચ ટીવીમાં જોયા છે, તો આપણને એનો કોન્સેપ્ટ છે. તો આપણે બે વસ્તુને ભેગી કરી અને ઇમેજિનેશન કરવાની કોશિશ કરીશું કે જંગલ કેવું હોય. બરાબર છે. તો એ પ્રમાણે આજે આપણે આગળ ચર્ચા કરી છે વિચારણાના પ્રકારો વિશે. એક છે સમસ્યા ઉકેલ અને કલ્પના વિહાર, અને બીજું છે એ છે પ્રતિમા રહિતની વિચારણા. આ બે વિશે આજે આપણે ચર્ચા કરી છે. આપણે નેક્સ્ટ લેક્ચરમાં વિચારણા ચેપ્ટર 2ના નવા ટૉપિક વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.